હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી એકવાર પાછા આપણે સ્ટાન્ડર્ડ 12th ના મેથ્સના લેક્ચરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સાથે મળી રહ્યા છીએ. તો આજે આપણે મિત્રો એવો એક મહત્વનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ કે જે પરીક્ષાલક્ષી ગણી શકાય. એના ઉપરથી ઘણા બધા દાખલાઓ આપણને પૂછાય છે આ ચેપ્ટરની અંદર. ઓકે, તો એ ટોપિક જે છે એ ચેપ્ટર નંબર 6 નો સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ એ ટોપિક છે. તો આપણે એ દાખલાઓ કઈ કઈ રીતથી ગણી શકીએ છીએ એની આજે આપણે ચર્ચા કરવાના છે મિત્રો. તો વાત કરીએ છીએ સ્થાનીય ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ મૂલ્યની. કોઈ પણ આપેલું વિધેય હોય મિત્રો, એના સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્યો તમે કેવી રીતે મેળવી શકો છો. તો આજે આપણે એની જે પણ કુલ રીતો છે બધી રીતોની ચર્ચા કરવાના છીએ. આજે બે રીતો જે છે આની અંદર કે આ દાખલો તમે મુખ્ય બે રીતથી સોલ્વ કરી શકો છો. એક કહી શકાય પ્રથમ વિકલિત કસોટી અને બીજી એક રીત છે એને મિત્રો આપણે દ્વિતીય વિકલિત કસોટી કહીએ છીએ, અથવા બીજી વખતનું વિકલન કર્યા બાદ તમે આનો જવાબ લાવી શકો છો. એક બે મુખ્ય રીતો આની અંદર વપરાતી હોય છે. તો એમાંની આજે મિત્રો આપણે પ્રથમ લખીએ પ્રથમ વિકલિત કસોટી. કે પ્રથમ વિકલિત કસોટી જો એપ્લાય કરવી હોય મિત્રો આપણે દાખલાની અંદર, તો એ દાખલો કેવી રીતે થાય એની આજે આપણે ચર્ચા કરશું. તો મુખ્યત્વે મિત્રો એના હું સ્ટેપ અહીંયા લખું છું, પછી આપણે એના લગતો એક એક્ઝામ્પલ્સ પણ સોલ્વ કરીશું કે જેથી તમને ખ્યાલ આવે કે આ રીત આપણે કેવી રીતે એપ્લાય કરવી. તો પહેલી રીતની અંદર આપણે શું કરવાનું છે મિત્રો, તો સૌપ્રથમ તમને અહીંયા હું ડાયરેક્ટ સ્ટેપ જ લખું છું. આપણે કોઈ થિયરિટિકલ ચર્ચામાં પડવાની જરૂર નથી. કારણ શું છે કે તમે ચોપડીની અંદર મિત્રો વાંચશો ને આ બધા ટોપિક્સ, તો તમને ખ્યાલ જ નહીં આવે કે કહેવા શું માંગે છે. આપણે અત્યારે એવી રીતે આ ટોપિક્સને કવર કરવા જઈ રહ્યા છીએ કે જેથી તમને એક્ઝેક્ટલી પરીક્ષાની અંદર તમારે આ દાખલો કેવા સ્ટેપથી સોલ્વ કરવાનો છે એવા સ્ટેપને આપણે અત્યારે ફોલો કરી રહ્યા છીએ. સૌપ્રથમ તમને f(x) મિત્રો આપેલું હોય, ઓકે, સ્ટેપ નંબર 1 ની અંદર. તો ત્યારબાદ તમારે સ્ટેપ 2 માં શું કરવાનું છે, તો એનો f(x) મિત્રો મેળવી લેવાનું છે. એટલે આ આપણે પ્રથમ વખતનું વિકલન મેળવ્યું કહેવાય. આ વિધેયનો એક ડેશ મતલબ પ્રથમ વખતનું વિકલન તમે મેળવ્યું છે. ઓકે, ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે કે હવે f(x) બરાબર 0 લેતા આવું લખવાનું છે. જ્યારે તમે f(x) બરાબર મિત્રો 0 લેશો એટલે f(x) એટલે એનો મતલબ પ્રથમ વિકલિત કહેવામાં આવે. પ્રથમ વિકલિતના તમને શૂન્ય મળશે. અહીંયા માની લો કે તમારું વિધેય જે છે ત્રિઘાત બહુપદી હોય, તો તમારું પ્રથમ વિકલિત થયા પછી દ્વિઘાત સમીકરણમાં કન્વર્ટ થશે. એટલે દ્વિઘાત મળે હોય તો એના શૂન્ય મિત્રો 2 મળતા હોય. તમે ધોરણ 10 થી આવું જાણો છો કે જો તમારા જોડે રહેલી બહુપદી દ્વિઘાત બહુપદી હોય તો શૂન્ય 2 મળે. જો ત્રિઘાત બહુપદી હોય તો શૂન્ય કેટલા મળે? 3. એટલે આપણને અહીંયાથી એવી ખબર પડી જવાની છે મિત્રો, ત્રિઘાત બહુપદી હોય તો અહીંયા પ્રથમ વિકલિતમાં દ્વિઘાત બહુપદી મળશે અને અહીંયા તમે ઇક્વલ ટુ 0 સાથે સરખાવશો એટલે આમાંથી મળતા શૂન્ય 2 હશે. તો અત્યારે માની લો કે આપણે જસ્ટ ધારણા કરીએ છીએ કે બે ત્રિઘાત બહુપદી હતી, તો તમે એક વખત વિકલન કર્યું એટલે દ્વિઘાત બહુપદી થઈ, કેમ કે એક ઘાત ઘટશે. અને તમે જ્યારે આમાંથી શૂન્ય મેળવો છો તો તમને મિત્રો માની લો કે શૂન્ય મળ્યા x1 તથા x2 મળ્યા. આમાંથી બે શૂન્ય. ઓકે, હવે આ x1 x2 ને શું કરવાના છે તમારે? કેવી રીતે ચેક કરશો કે ભાઈ આ x1 આગળ તમારું વિધેય ન્યૂનતમ મૂલ્ય આપે છે કે x2 આગળ મહત્તમ મૂલ્ય આપે છે? આ કેવી રીતે ચેક કરશો? તો એના માટે મિત્રો તમારે અહીં એક ટેબલ બનાવવાનું છે આવું કે x ના મૂલ્યો, ત્યારબાદ અહીંયા લખવાનું છે મિત્રો f(x) ના મૂલ્યો, અને અહીંયા લખવાનું છે વિધેય સ્થાનીય ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ અથવા તો મૂલ્ય. હા, એવું લખી દઈએ છે. ઓકે, આ પ્રકારે આપણે 3 ખાના પાડીને એક ટેબલ બનાવીશું.
હું તમને અત્યારે સચોટ માહિતી એવી આપી રહ્યો છું કે દાખલો તમે કેવી રીતે ગણી શકો મિત્રો. એટલે ખાસ આ સ્ટેપ્સને અનુસરવાના છે તમારા પરીક્ષાની અંદર કે જેથી આપણા મગજમાં કન્ફ્યુઝન જરાક પણ ના રહે. એવી રીતે હું આ ટોપિકને કવર કરવાનો છું આજે. ચલો તો તમને શૂન્યો કેટલા મળ્યા છે મિત્રો? અહીંયા જોઈ શકો છો 2 શૂન્ય મળ્યા છે. એટલે 2 શૂન્યનો મતલબ તમારે x ના મૂલ્ય જ કહી શકાય. તો અહીંયા હું લખી દઉં છું x1 અને ત્યારબાદ મિત્રો હું લખી દઉં છું x2. આવા 2 મૂલ્યો આપણને મળ્યા છે. ઓકે, હવે અહીંયાથી તમારે 2 ભાગ પાડવાના છે. પાછા આ 2 ભાગ પાડી અહીંયા સુધી લાવવાના છે. આની અંદર પણ 2 ભાગ પાડી અહીંયા સુધી લાવવાના છે. ખાસ ધ્યાનથી સમજો. ઓકે, x1 જે શૂન્ય તમારું પ્રથમ શૂન્ય છે એ ફોર એક્ઝામ્પલ 1 હોય માની લો કે, તો તમારે a1 ની એક વખત ડાબી બાજુનું કોઈ મૂલ્ય લેવાનું છે. એટલે હું માથા ઉપર ડાબી બાજુનું ચિહ્ન માઈનસ મૂકું છું અને બીજી વખત તમારે a1 ની જમણી બાજુનું કંઈક મૂલ્ય લેવાનું છે. ઓકે, માની લો કે તમને સંખ્યા રેખામાં આપી દો અને 1 ની ડાબી બાજુનું કોઈક મૂલ્ય તમને મૂકવા કહું તો તમે જાણી શકો કે સંખ્યા રેખા ઉપર 1 થી જો ડાબી બાજુ જવામાં આવે તો કદાચ 0.9 હોય, એના પછી આગળ જાવ તો 0.8 હોય, એના પછી 0.7 હોય. આ બધા 1 ની ડાબી બાજુના મૂલ્યો કહેવાય. એટલે એમાંથી કોઈ પણ મૂલ્ય તમે લઈ શકો. એવું જરૂરી નથી કે 1 ની તદ્દન નજીકનું મૂલ્ય મૂકો. x y z મૂલ્ય મૂકી શકાય. અને ફોર એક્ઝામ્પલ x1 તરીકે તમને 1 મળ્યો છે અને એની જમણી બાજુનું જો કોઈ મૂલ્ય તમારે f'(x) માં મૂલ્ય f'(x) માં મૂકવાનું કહે છે તો તમે કેવું મૂકશો? સંખ્યા રેખા ઉપર 1 થી તમે જો જમણી બાજુ જાઓ તો 1 થી, આમ તો જો પૂર્ણાંક મૂલ્યોની વાત કરીએ તો 1 થી 2 આવે, 3 આવે, 4 આવે, આવા બધા મૂલ્યો હોય. પણ આપણે 1 થી થોડુંક નજીકનું કોઈ મૂલ્ય જો મૂકવું હોય તો મિત્રો 1 થી તદ્દન નજીક 1.1 હોય, પછી 1.2 હોય, 1.3 હોય, 1.5 પણ લઈ શકો છો. તો આ બધા 1 ની જમણી બાજુના મૂલ્યો કહી શકાય. એવા બધા મૂલ્યો મિત્રો તમારે પ્રથમ વિકલિત વાળું જે આ વિધેય મળ્યું હોય એની અંદર મૂકવાના છે. હું તમને એક ઉદાહરણ સાથે સચોટ માહિતી આપું છું. આ જસ્ટ સ્ટેપને તમે સમજી લો. તો આ આપણે 1 ની ડાબી બાજુનું મૂલ્ય અહીંયા મૂક્યું ફોર એક્ઝામ્પલ f(x1 માઈનસ), એટલે કે તમે જે પણ મૂક્યું હોય 0.9 મૂક્યું હોય કે જે મૂક્યું હોય, અને અહીંયા માની લો કે સોરી f' આવશે અહીંયા f'(x1 પ્લસ). તો માની લો કે આ ઋણ મળ્યું હોય અને આ ધન મળ્યું હોય. ઓકે, તો તમારો જવાબ કેવો મળશે? આ ઋણ અને આ ધન. એટલે જો તમારું વિધેય ઋણમાંથી ધનમાં જતું હોય મિત્રો તો તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? શેમાંથી શેમાં ગયું? તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ઋણમાંથી જઈ ગયું છે. જો ઋણમાંથી જતું હોય તો તમારું x બરાબર x1 આગળ વિધેય ન્યૂનતમ મૂલ્ય આપશે. આવું લખી શકો તમે. જોઈ લો, ખાસ ધ્યાનમાં રાખજો શેમાંથી જઈ ગયું છે એ વસ્તુ પર ફોકસ કરવાનું છે. ઋણ મૂલ્યથી શેમાં જઈ ગયું છે? ધન મૂલ્યમાં. એટલે આ તમારું શૂન્ય મળ્યું કહેવાય. ત્યાં આગળ વિધેયનું મૂલ્ય શૂન્ય થઈ જશે વિકલિતનું, બરાબર? પણ એ ક્યાંથી ક્યાં ગયું એટલે આપણે જસ્ટ કદાચ આલેખ સ્વરૂપે જોવું હોય તો મિત્રો તમને આવું મળે. આ માની લો કે x1 છે, અહીંયા x2 હોય. હાલ આપણે x1 આગળ ચર્ચા કરી રહ્યા છીએ. તમારું વિધેય કંઈક f'(x) વિધેય પોતે નહીં પણ આ રીતે જતું હોય. જો ઋણ મૂલ્ય આ x અક્ષથી નીચેનું મૂલ્ય ઋણ હશે, અહીંયા x અક્ષથી ઉપર જોઈએ તો આ ધન મૂલ્ય હશે. એટલે x1 આગળ જો કદાચ આવું થતું હોય તો આ x1 આગળ તમારું વિધેય ન્યૂનતમ મૂલ્ય આપશે. આવું કહી શકાય મિત્રો. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ હું x2 આગળ ચેક કરવા માંગુ છું. તો x2 આગળ આપણે પહેલા ડાબી બાજુનું મૂલ્ય મૂકીએ અને માની લો કે x2 આગળ જમણી બાજુનું મૂલ્ય મૂકીએ છીએ. જો ડાબી બાજુનું મૂલ્ય તમે પ્રથમ વિકલિતમાં મૂકો છો અને તમારો જવાબ ધન મળે છે અને તમે x2 નું જમણી બાજુનું મૂલ્ય મૂકતા વિધેયનો જવાબ ઋણ મળે છે. ઓકે, ખાસ ધ્યાન આપજો અહીંયા શેમાંથી શેમાં જાય છે વિધેય. એટલે આ કેસમાં આવું છે મિત્રો, અહીંથી આ બાજુ જાય છે વિધેય. x અક્ષની ઉપરનું મૂલ્ય એટલે x2 ની ડાબી બાજુ જો તમે જોવા જાઓ, આ બાજુના કોઈ પણ મૂલ્ય મૂક્યા, આ બાજુના મૂલ્ય મૂક્યા, તો ડાબી બાજુના મૂલ્ય માટે
ધન મૂલ્ય જવાબ મળ્યો અને જમણી બાજુ માટે તમારો વિધેયનો આલેખ નીચે જતો રહે જો ઋણ મૂલ્ય આપે છે તો જો ધન થી ઋણ જતું હોય તો શેમાંથી શેમાં ગયું તો ધનમાંથી જાય છે જોઈ શકો છો અહીંયા આ ધન જો ધનમાંથી મિત્રો જતું હોય તો તમે અહીંયા શું લખી શકશો x x2 આગળ વિધેય મહત્તમ મૂલ્ય સોરી x x1 આગળ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મળે અથવા સ્થાનીય તમે આગળ શબ્દ લખો તો લખી શકો છો સ્થાનીય ન્યૂનતમ અહીંયા લખશો વિધેયનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે આ રીતે હજુ આપણે મૂલ્ય શોધ્યું નથી મિત્રો જસ્ટ નક્કી કર્યું આપણે કે કયા x આગળ તમારું વિધેય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય આપશે આવું જસ્ટ આપણે નક્કી કર્યું છે હજુ ફરી એકવાર જોઈ લેજો કે તમને જે પણ બે શૂન્ય મળ્યા છે એ શૂન્યને મેં પહેલા ખાનામાં મૂક્યા x1 x2 x1 ના હજુ બે ભાગ પાડ્યા અહીંયા સુધી એ x1 ની એક બાજુ ડાબી બાજુ છે એક x1 ની જમણી બાજુ બતાવે છે એટલે માની લો કે આ 1 હોય તો આ 0.9 લઈ શકાય 1 ની ડાબી બાજુ 1 ની જમણી બાજુ તરીકે 1.1 લઈ શકાય ઓકે હવે આ મૂલ્ય તમારા પ્રથમ વિકલિતમાં મૂકવાથી એનો જવાબ ઋણ મળ્યો હોય અને જમણી બાજુનું એટલે કે 1.1 મૂલ્ય મૂકવાથી તમારો પ્રથમ વિકલિતનો જવાબ ધન મળ્યો હોય તો શેમાંથી શેમાં જઈ રહ્યું છે અને હા મિત્રો પાછું ખાસ અહીંયા ધ્યાનમાં રાખજો કે આ ચિહ્ન બદલાવું જોઈએ ખાસ ધ્યાન રાખજો જો નથી બદલાતું તો પણ તમે ના નક્કી કરી શકો કે ઋણ મૂલ્ય અરે મહત્તમ આપશે કે ન્યૂનતમ આપશે એ કન્ડિશન પાછી એક છે એ બિંદુને નતિ બિંદુ કહેવામાં આવે છે જો તમારું પ્રથમ વિકલિતનો જવાબ કદાચ આવું બનતું હોય કે ઋણ પ્રથમ વખત મળ્યું બીજી વખત પણ જો ઋણ મળતું હોય તો એને નતિ બિંદુ કહી શકાય કદાચ એવો બીજો કિસ્સો બને કે ભાઈ ધન અહીંયા મળ્યું અને અહીંયા પણ કેવું મળે ધન જ મળે તો એને પણ તમે નતિ બિંદુ કહેશો નતિ બિંદુનો મતલબ એવો થાય છે કે તમે ત્યાં આગળ વિધેયનું કેવું મૂલ્ય મળશે ને નક્કી ના કરી શકો એને નતિ બિંદુ કહેવામાં આવે છે ઓકે એટલે ખાસ મિત્રો પણ ધ્યાનમાં રાખજો કે તમારા પ્રથમ વિકલિતનો જવાબ બદલાવો જોઈએ કાં તો ઋણમાંથી ધનમાં કાં તો ધનમાંથી ઋણમાં જવો જોઈએ તો જ તમે વિધેયનું ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય કહી શકશો ઓકે એટલે અહીંયા ઋણમાંથી જાય છે એટલે આપણે નક્કી કર્યું કે બે ન્યૂનતમ મૂલ્ય ધનમાંથી જતું હોય તો મહત્તમ મૂલ્ય આ રીતે આપણે નક્કી કરીશું અને જો બદલાતું જ નથી મૂલ્ય ઋણમાંથી ઋણમાં જ જતું હોય કે ધનમાંથી ધનમાં જ જતું હોય ત્રીજો કિસ્સો યાદ રાખજો હું તમને ઓરલી કહી દઉં છું જો વિધેયનું મૂલ્ય બદલાતું નથી તો એવા બિંદુને તમે નતિ બિંદુ કહો છો એનો મતલબ એવો થાય છે કે તમે વિધેયનું સ્થાનીય ન્યૂનતમ છે કે મહત્તમ આ મૂલ્ય નક્કી કરી શકતા નથી ઓકે હવે આનું આપણે એક ઉદાહરણ લઈએ મિત્રો અને એ ઉદાહરણ પરથી આપણે આને વ્યવસ્થિત રીતે સમજીએ કે ભાઈ આ આપણે નક્કી કેવી રીતે કરશું આ તો મેં તમને જસ્ટ એક વ્યાપક કોન્સેપ્ટ આપી દીધો આ રીતે તમારે એપ્લાય કરવાનું છે પણ હવે આપણે એક્ઝેક્ટલી એક વિધેય લઈને આપણે નક્કી કરી શકીએ ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ આપણી જોડે f of x બરાબર x³ - 3x + 3 આવું એક વિધેય આપેલું છે જો ત્રિઘાત બહુપદી મેં લીધેલી છે ના સ્થાનીય ન્યૂનતમ તથા સ્થાનીય મહત્તમ મૂલ્યો શોધો ઓકે આ પ્રકારનો જો તમને એક દાખલો આપેલો હોય ઓકે હજુ હા આપણે હજુ નક્કી કર્યું અહીંયા આપણે તમે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવા માંગો તો ક્યાં આગળ મળશે તો બરાબર જે તમારું મુખ્ય વિધેય છે જો આપણે નક્કી કર્યું કે x x1 આગળ મળે છે તો આપણે હવે વિધેયની અંદર x1 મૂકી દઈશું એ તમારું સ્થાનીય ન્યૂનતમ આપશે અને સ્થાનીય મહત્તમ મૂલ્ય મેળવવું હોય તો કેવી રીતે મળશે મિત્રો તો અહીંયા તમે નક્કી કર્યું x2 આગળ સ્થાનીય મહત્તમ મળે છે એટલે x તરીકે આપણે લઈ લઈશું x2 એટલે આ રીતે છેલ્લે તમે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મિત્રો મેળવી શકો છો અહીંયા તમારો દાખલો પ્રથમ વિકલિત કસોટીની મદદથી પૂરો થાય
ઓકે, તો હવે આપણે અહીંયા જે સ્ટેપ્સ લખ્યા છે મિત્રો, એ સ્ટેપ્સને આપણે હવે આ દાખલાની અંદર એપ્લાય કરીએ છીએ અને કેવી રીતે તમે સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ નક્કી કરી શકો છો એની પરફેક્ટ સચોટ માહિતી હું તમને આપું છું. ધ્યાનથી એક એક સ્ટેપને સમજતા જજો. તો જોઈ લો, સૌપ્રથમ અહીં આપણે લખી દઈશું f(x) બરાબર તમને શું આપ્યું છે, x³ - 3x + 3 છે. ઓકે, હવે આનું આપણે પ્રથમ વિકલિત મેળવીએ તો શું થાય મિત્રો? આપણે જાણીએ છીએ વિકલનની અંદર કે ઘાત સૌપ્રથમ આગળ મૂકીએ, એક ઘાત ઘટાડીએ. હવે 3x નું 3 જશે થઈ જશે અને 3 નું શું થઈ જશે 0. એટલે આ પ્રથમ વિકલિત મળ્યું આપણને. હવે આના શૂન્ય મેળવવાના છે તો f(x) બરાબર 0 લેતા તો 3x² - 3 = 0. ઓકે, 3x² - 3 બરાબર 0. હવે આને મિત્રો આપણે સોલ્વ કરી અને આમાંથી x ના મૂલ્ય મેળવવાના છે. તો શું કરીએ આપણે? જોઈ શકો છો 3x² બરાબર 3 કરી શકાય, -3 ને તમે બીજી બાજુ લઈ જાઓ એટલે +3 થશે. ઓકે, તો x² બરાબર મિત્રો 1 થઈ જશે, 3 3 કેન્સલ થઈ ગયા અને x બરાબર વર્ગમૂળમાં જો 1 લઈએ તો મિત્રો અહીંયાથી પ્લસ અથવા -1 આવા બે મૂલ્યો તમને મળશે. એટલે તમે x ના અહીંયાથી બે મૂલ્યો મેળવી શક્યા. જો ધ્યાન આપજો ખાસ કે દ્વિઘાત બહુપદી હોય તો તમને બે જવાબ મળવા જ જોઈએ. ખાસ ધ્યાનથી સમજજો. તમે ભૂલથી અહીંયા વર્ગમૂળ 1 નો જવાબ 1 લખી દેશો તો તમારા હાથમાં એક જ શૂન્ય આવશે અને સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમમાંથી એક જ મૂલ્ય શોધી શકશો, બીજું નહીં મેળવી શકો, કેમ કે બીજું શૂન્ય તમારી જોડે છે જ નહીં. એટલે ખાસ તમારે ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે જો અહીંયા પ્રથમ વિકલિતની અંદર દ્વિઘાત બહુપદી મળતી હોય તો શૂન્ય પણ કમ્પલસરી કેટલા આવવા જોઈએ? 2. ઓકે, ત્રિઘાત બહુપદી આવે તો શૂન્ય કમ્પલસરી 3 આવવા જોઈએ. આ આપણે બેઝિક કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીશું. ઓકે, ચલો હવે અહીંયા આપણે કયા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ એમ તમને કહી દઉં છું. આ શૂન્યો આપણે બે મેળવ્યા, x1 x2. તો x1 તરીકે માની લો કે +1, x2 તરીકે -1. આવી રીતે બે શૂન્યો સુધી પહોંચી ગયા. હવે આ ટેબલ આવે છે તો આપણે ટેબલ બનાવીએ. તો ટેબલની અંદર મિત્રો આપણે શું લખીશું કે x ના મૂલ્યો. ઓકે, ત્યારબાદ અહીંયા આપણે લખીશું f' ના મૂલ્યો અને એના પછીના સ્ટેપની અંદર આપણે જોતા હતા કે વિધેયનું કેવું મૂલ્ય મળે છે એ લખીશું. તો વિધેયનું સ્થાનીય ન્યૂનતમ / મહત્તમ મૂલ્ય, ન્યૂનતમ / મહત્તમ મૂલ્ય. ઓકે, એટલે આવા 3 ખાના આપણે મિત્રો પાડવાના હોય છે. હવે આ 3 ખાના પાડ્યા પછી આપણે લાસ્ટ ટાઈમ જે સમજ્યા છીએ સ્ટેપ્સની અંદર કે આપણે જે પણ મૂલ્યો લઈએ છીએ એની ડાબી અને જમણી બાજુના બંને મૂલ્યો વિધેય પ્રથમ વિકલિતની અંદર મૂકવાના છે. તો આપણે જોઈએ કે x બરાબર આપણને પહેલા તો +1 મળ્યું છે. એ +1 ના બે બાજુના આપણે મૂલ્યો મૂકીએ મિત્રો અને બીજું એક મૂલ્ય મળ્યું છે આપણને -1. તો -1 ના પણ આપણે બે બાજુના મૂલ્યો અહીંયા મૂકીએ અને નક્કી કરીએ કે કેવા પ્રકારનું તમને f' નું મૂલ્ય મળી રહ્યું છે. તો મિત્રો અહીંયાથી આપણે જોયું તે પ્રમાણે કે અહીંયાથી x1 ના પણ બે ભાગ પાડવાના છે, x2 ના પણ બે ભાગ પાડવાના છે. એટલે જે x ના મૂલ્યો લખ્યા છે એની અંદર અહીંયાથી એક પાછી ઊભી લાઈન ડ્રો કરી દઈશું આપણે અને અહીંયાથી પાછું આપણે બે ભાગ આટલે સુધી પાડીશું. તો જોઈ લો. ઓકે, તો હવે મિત્રો આપણે આની અંદર મૂલ્યો મૂકીને ચેક કરીએ છીએ કે કેવા જવાબ તમને મળી જશે. આ ચેપ્ટરની અંદર મિત્રો મહત્તમ સચોટતા જરૂરી છે તમારા મગજમાં, કેમ કે આ ચેપ્ટરની અંદર આપણા ચોપડીની અંદર જે સ્ટેપ્સ આપેલા છે ને તમને કે કેવી રીતે દાખલા ગણવા એવી ભાષામાં આપેલા છે અથવા તો એવા પ્રકારે લખેલા છે કે જેથી કોઈને ખબર જ ના પડે કે કહેવા શું માંગે છે. એવી ભાષામાં એ લોકોએ સરસ મજાના સ્ટેપ્સ બનાવેલા છે. બરાબર, તો અત્યારે એટલા માટે હું તમને આ સચોટતાથી આ ટોપિક કવર કરાવી રહ્યો છું કે જેથી તમે પરીક્ષામાં કોઈ જગ્યાએ અટવાઓ નહીં અને દાખલાને એન્ડ સુધી તમારી પેન અટક્યા વગર દાખલાને પૂરો કરે. ઓકે, તો
ચલો અહીંયા આપણે 1 મૂલ્ય મળ્યું છે મિત્રો. આપણે એક ટેમ્પરરી અહીંયા એક સંખ્યા રેખા દોરી દઈએ છીએ. ચલો અહીંયા હું મૂકી દઉં છું મિત્રો -1, અહીંયા મૂકી દઉં છું +1. અહીંયા વચ્ચે એક 0 હશે. હાલ આપણે 0 નું કોઈ કામ નથી એટલે 0 લખતા નથી. ઓકે, હવે અત્યારે આપણે ફોકસ કરીએ છીએ 1 મૂલ્ય ઉપર. સંખ્યા રેખા ઉપરનું 1 મૂલ્ય તમે જોઈ શકો છો. આપણે બે કામ કરવાના છે. એક તો 1 ની ડાબી બાજુનું મૂલ્ય, એક 1 ની જમણી બાજુનું મૂલ્ય તમારા f' ની અંદર મૂકવાનું છે. ચલો તો આપણે નક્કી કરીએ કે ભાઈ 1 ની ડાબી બાજુમાં મૂલ્ય કેવું હશે. જો તમે સરળતા ખાતર કદાચ ડાબી બાજુનું મૂલ્ય મૂકવા માંગો ને મિત્રો, તો સીધું કદાચ આપણને મને ખબર છે ને તમને ખબર છે કે 1 ની તદ્દન ડાબી બાજુનું મૂલ્ય જોવા જઈએ તો 0.9 હોય, બરાબર, પછી 1 બનતો હોય છે. પણ આપણે સરળતા ખાતર સીધું અહીંયાથી 0.5 લઈ શકીએ. જો એ ડાબી બાજુનું જ કહેવાય કે જેથી તમને ગણતરીમાં સરળતા રહે. જવાબ બધે સેમ જ મળશે. ઓકે, અને 1 ની જમણી બાજુમાં સીધા આપણા જતા રહીએ 1.5 ઉપર. એટલે તમે ફટ લઈને નક્કી કરી શકો કે તમારું આ જે f' નું મૂલ્ય કેવું મળે છે. આપણે આની અંદર મૂલ્ય મૂકવાના છે મિત્રો. એટલે આને ધ્યાનમાં રાખતા જજો. હું જે ઓરલી બોલું છું મૂલ્ય તમે કેલ્સીમાં કદાચ ચેક કરવું હોય તો કરી શકો છો. ચલો આપણે નક્કી કર્યું કે ભાઈ 1 ની ડાબી બાજુનું મૂલ્ય એટલે નક્કી કર્યું 0.5. ઓકે, જે તમે જોઈ શકો છો 1 ની ડાબી બાજુએ આવે છે. તો અહીંયા જો માની લો કે હું 0.5 મૂકું છું તો હું અહીંયા રફમાં તમને બતાવું પણ છું કે ભાઈ 1 ની ડાબી બાજુમાં 0.5 મૂકતા આપણને મૂલ્ય કેવું મળે છે. ચલો 0.5 નો વર્ગ કરીએ મિત્રો એટલે તમને મૂલ્ય કેવું મળશે. 5 નો વર્ગ 25, બરાબર. પોઈન્ટ પછી એક સ્થાન હોય તો બે સ્થાન થઈ જાય એટલે 0.25 મળશે અને 3. 0.25 ગુણ્યા 3 એટલે 0.25 ના 3 ગણા. એનો મતલબ 0.75 થાય -3. હવે ઓબવિયસ છે કે આગળનું પદ નાનું છે અને પાછળનું પદ 3 મોટું છે એટલે તફાવત તો કેવો થવાનો છે, ઋણ જ થવાનો છે. ઓકે, એટલે અહીંયા આપણે નક્કી કરી શકીએ મિત્રો કે f' x નું મૂલ્ય આટલું બને છે ઋણ. ઓકે, બરાબર. આમ તો આપણે f' 1 માઈનસ લખવું પડે પણ ચાલે, f' ઋણ મળે છે એવું કહી શકાય. અને બીજું આપણે જમણી બાજુનું એક મૂલ્ય મૂકીએ તો 3. જમણી બાજુનું આપણે નક્કી કર્યું મિત્રો 1.5. તો ચલો આ 1 પ્લસ લખ્યું છે એટલે 1 ની જમણી બાજુનું મૂલ્ય કહેવાય. તો 1.5 મૂકીએ નો વર્ગ -3 બરાબર 3. આ થશે મિત્રો 2.25 કેમ કે 15 નો વર્ગ 225 થાય છે એટલે 2.25 મળશે -3 બરાબર. હવે મિત્રો એપ્રોક્સિમેટ આપણે અહીંયા કોઈ પરફેક્ટ ગણતરીઓમાં નથી ઉતરવાનું, નહીં તો આ દાખલો લેન્ધી બનશે. તમારે થોડા તમારા મગજના લોજિકને એપ્લાય કરવાના છે કે 3 ગુણ્યા 2 કરતો મિત્રો એપ્રોક્સિમેટ 6 ની ઉપરનું, કેમ કે આ 2 પોઈન્ટ સમથિંગ છે એટલે 6 ની ઉપરનું કોઈ મૂલ્ય મળશે. એટલે આ 6 ની જો ઉપરનું કોઈ મૂલ્ય હોય તો 6 કરતા મોટા મૂલ્યમાંથી 3 બાદ કરતો આ હંમેશા જવાબ ધન મળે છે. એટલે તમારું આ કિસ્સામાં f' નું મૂલ્ય ધન સાબિત છે. તો હવે મેં તમને અહીંયા કીધું તો જોઈ શકો છો કે ઋણમાંથી જો ધનમાં જતું હોય જાય છે. અહીંયા જો આ ઋણ છે આ ધન છે એટલે ઋણમાંથી જઈ રહ્યું છે તો આપણે શું કહી શકીએ મિત્રો, x = 1 આગળ વિધેયનું કયું મૂલ્ય મળે, કેમ કે x1 તરીકે તમે 1 લીધો છે જોઈ શકો છો. તો x = 1 આગળ તો વિધેયનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. ઓકે, ઋણમાંથી તમે જઈ રહ્યા છો એટલે ન્યૂનતમ. યાદ રાખજો મિત્રો ખાસ, ઋણમાંથી ધનમાં જઈ રહ્યા છો એટલે ન્યૂનતમ. શેમાંથી જઈ રહ્યા છો એના આધારે અહીંયા જવાબ તમે નક્કી કરી શકો છો. ઓકે, હવે આપણે -1 ની ચર્ચા કરીએ મિત્રો. -1 ની ડાબી બાજુ ધ્યાન આપજો. આ માઈનસ એટલે જે તે મૂલ્યને ઋણ બનાવતો માઈનસ છે અને ઉપર માથા ઉપર જે માઈનસ લખેલું છે એ દિશા નક્કી કરતો માઈનસ છે કે ડાબી બાજુ, પ્લસ હોય તો જમણી બાજુ. ઓકે, એટલે અહીંયા માની લો કે -1 ની મારે જમણી બાજુ કહેવી તો માથા ઉપર આપણે પ્લસ લખી દઈએ. ઓકે, ચલો હવે પાછા આપણે આ સંખ્યા રેખા ઉપર આવી જઈએ. -1 ની ડાબી બાજુ તો આ -1 એની ડાબી બાજુમાં જેમ અહીંયા કરી તો એ મુજબ હું આ બાજુનું મૂલ્ય મિત્રો શું લખી શકું, ધન કરતા કંઈક અલગ હોય છે, ધ્યાનમાં રાખજો ખાસ. કેમ કે 0 થી તમે આમ જેમ જાઓ એમ ઋણ મૂલ્યમાં વધારો થતો હોય છે.
તો અહીં -1 હોય તો અહીંયા મિત્રો -1.5 હોય. જો તમારે કદાચ વચ્ચેનું કોઈ મૂલ્ય મૂકવું હોય તો, અને -1 ની જમણી બાજુમાં જોઈએ તો મિત્રો અહીંયા 0.5 માઈનસમાં મૂલ્ય તમને મળી શકે છે. ઓકે, તો ચલો આ બે મૂલ્ય આપણે પાછા મૂકીએ. આ ગણતરીને હવે હું અહીંયાથી કાઢી નાખું છું. ચલો હવે આપણે -1 ની ડાબી અને જમણી બાજુના મૂલ્યો મૂકી અને આપણે ચેક કરી લઈએ કે ભાઈ વિધેયના તમારા પ્રથમ વિકલિતના મૂલ્યો કેવા મળી રહ્યા છે. તો 3 -1 ની ડાબી બાજુ એટલે 1.5 પણ કેવો નેગેટિવ નો સ્ક્વેર -3. તો મિત્રો અહીંયા તો વર્ગ થઈ ગયો છે એટલે તમે -1.5 મૂકો કે +1.5 મૂકો મૂલ્ય તો સેમ જ થવાનું છે. ઓકે, એટલે અહીંયા તમારું મૂલ્ય મિત્રો 15 નો વર્ગ હમણાં હાલ આપણે જોયું તો 2.25 થશે 1.5 નો, એટલે આ મૂલ્ય એપ્રોક્સ 6 કરતા મોટું થશે અને 6 કરતા મોટા મૂલ્યમાંથી 3 બાદ થાય જવાબ કેવો મળશે મિત્રો? ધન મળવાનો છે. એટલે તમારું f'(x) નું મૂલ્ય અહીંયા મિત્રો સાબિત થાય છે ધન. ક્લિયર? ચલો નેક્સ્ટ બીજું આપણે -1 ની જમણી બાજુ જોઈએ તો 3 * -0.5 નો વર્ગ -3 બરાબર પાછું આપણે માઈનસ નો વર્ગ કરીએ તો ધન જ થવાનો છે અને 5 નો વર્ગ 25 એટલે 0.25 થશે -3. એટલે આ મૂલ્ય મિત્રો 0.75 -3 એટલે આ થઈ ગયું ઋણ, કેમ કે નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ કરી રહ્યા છો. તો તમારો f'(x) નો જવાબ અહીંયા ઋણ સાબિત થયો. તો અહીંયા તમારું પ્રથમ વિકલિત ધનમાંથી ઋણમાં જઈ રહ્યું છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. શેમાંથી જઈ રહ્યું છે? ધનમાંથી. અને અહીંયા તમારા પ્રથમ વિકલિતની નિશાની પણ ચેન્જ થાય છે એટલે તમે નક્કી કરી શકો છો કે x બરાબર કયું મૂલ્ય મૂકીએ તો -1, તો -1 આગળ વિધેયનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. દરેક દાખલામાં મિત્રો સેમ પેટર્ન, જ્યારે પણ તમારે પ્રથમ વિકલિત કસોટી એપ્લાય કરવી હોય તો આ જ પેટર્ન થી તમારે દાખલો ગણવાનો છે. હજુ દાખલો પૂરો નથી થયો, આપણે હજુ જસ્ટ નક્કી કર્યું છે કે ભાઈ 1 આગળ સ્થાનીય ન્યૂનતમ અને -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે. હજુ આપણે એ સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ આપણે હવે શોધીએ છીએ. તો હવે આ એક્સ્ટ્રા ગણતરીને આપણે અહીંયાથી કાઢી નાખીએ. આ બધું તમારે રફમાં કરવાનું છે મિત્રો. જો કદાચ તમે ઓરલી ના ગણી શકતા હોય બરાબર, તો તમે રફ પરથી અંદર આ બધું કરી અને ચેક કરી શકો છો. આ પણ હવે સંખ્યા રેખાને આપણે દૂર કરી દઈએ છીએ, જેની આપણે અહીંયા ગણતરીમાં બતાવવાની કોઈ જરૂર નથી. ઓકે, એટલે આપણે ખાલી જસ્ટ નક્કી જ કરવાનું હોય છે. તો હવે આપણે લખી દઈએ કે ભાઈ વિધેયનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તો એ થશે મિત્રો f ઓફ કોણ આગળ તમને સ્થાનીય ન્યૂનતમ મળી રહ્યું છે. તો આ જોઈ લો x બરાબર 1 આગળ, તો f ઓફ 1 મૂકી દો તમારું જે મેઈન વિધેય છે એની અંદર. તો જોઈ લો 1 નો ક્યુબ થશે -3 * 1 + 3 તો = 1 નો ક્યુબ 1 3 * 3 + 3 3 - 3 ઉડી ગયા એટલે તમારો જવાબ 1 આવી ગયો. આ છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. આપણે લખી દઈએ બાજુમાં સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ઓકે, આ પ્રકારે મિત્રો દાખલો ગણ્યો છે ને તમારો એક પણ માર્ક્સ અહીંયાથી કોઈ કટ નહીં કરી શકે, કેમ કે પરફેક્ટ માહિતી સાથે આપણે ગણ્યો છે. એક પણ વસ્તુને આપણે સ્કીપ કરેલી નથી. લખીએ વિધેયનું સ્થાનીય મહત્તમ મૂલ્ય. ચોપડીની અંદર મિત્રો આ બધા ટોપિકો બધા એવા આમ જાણે કે તમે કોઈ સમાજ વિદ્યા વાંચતા હો ને એવા લખાણ સ્વરૂપે આપ્યો છે બરાબર. એટલે આપણને બહુ બોરિંગ ટોપિક લાગે આ, પણ આપણે એને મેથેમેટિકલ સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડશે મિત્રો. તો આ બધા દાખલાઓ આપણા માટે બોરિંગ થતા જશે. એટલે મેં એવી રીતે અહીંયા તમને લખાવેલું છે કે જે તમને દાખલા જેવું કંઈક લાગે બરાબર છે. તો અહીંયા આપણે હવે સ્થાનીય મહત્તમ મૂલ્ય મેળવવું હોય તો -1 મૂકીએ આપણા મુખ્ય વિધેયની અંદર.
તો અહીંયા જોઈ શકો છો મુખ્ય સોરી આ વિધેય છે -1 નો ક્યુબ પ્લસ સોરી -3 * -1 પ્લસ 3 -1 નો ક્યુબ એટલે મિત્રો -1 જ થાય -+3 આ પાછા +3 એટલે 6 માંથી 1 જાય એટલે 5 મળશે આ મિત્રો જે તમને મૂલ્ય મળ્યું છે એને આપણે શું કહી શકશું સ્થાનિય મહત્તમ મૂલ્ય ઓકે તો મિત્રો અહીંયા આજે આપણે પ્રથમ વિકલિત કસોટીની સચોટ માહિતી પૂરી કરી છે એના સ્ટેપ્સ અહીંયા દેખાય છે તમને પ્રથમ વિકલિત કસોટીના અને બાજુમાં એક્ઝેક્ટ એને કેવી રીતે ગણવો એનો એક સેમ્પલ એક્ઝામ્પલ પણ આપણે અહીંયા ગણેલો છે તો આ જ પ્રકારે સેમ ટુ સેમ તમારે ગણતા જવાનું છે પહેલી મેં માહિતી આપેલી એ ધ્યાન આપજો કે કઈ જગ્યાએ તમે નક્કી નથી કરી શકતા કે સ્થાનિય ન્યૂનતમ છે કે મહત્તમ તો એમાં આપણે આ યાદ રાખવાનું છે કે ઋણમાંથી જો ઋણમાં જ જતું હોય તો એ કન્ડિશન આગળ તમે ચેક નહીં કરી શકો એને નતિ બિંદુ કહેવાય છે એટલે આપણે એવું લખવાનું અહીંયા કારણમાં x = 1 એ વિધેયનું નતિ બિંદુ છે આવું જસ્ટ લખી દેવાનું છે આ તો કદાચ જો એવું મળે તો ઋણ અથવા ધન બે મૂલ્ય સેમ મળતા હોય તો એને નતિ બિંદુ કહી દેવાનું છે ઓકે તો ત્યાં આગળ આપણે ખાલી ચેક મેળવી ના શકીએ ન્યૂનતમ અથવા તો મહત્તમ મૂલ્ય તો આ આપણી મેથડ થઈ ગઈ આ પ્રકારે જ તમારે તમામ દાખલા જે સ્થાનિય ન્યૂનતમ મહત્તમ વાળા જે દાખલાઓ છે એને ગણવાના છે હજુ આપણે આના પછીના વિડિયોની અંદર મિત્રો સ્થાનિય ન્યૂનતમ મહત્તમની જ એક બીજી ઇમ્પોર્ટન્ટ મેથડ જે પાછળના કહી શકાય કે સાબિતી વાળા જે 4 માર્ક્સની અંદર પૂછાય એવા દાખલાઓ છે એની અંદર જે મેથડ આપણે એપ્લાય કરતા હોઈએ છીએ દ્વિતીય વિકલિત કસોટી એ દ્વિતીય વિકલિત કસોટીની આપણે આવી જ રીતે સેમ સ્ટેપ્સની ચર્ચા કરીશું ત્યારબાદ એ દાખલો કેવી રીતે ગણાય છે એની પણ આપણે ડિટેલ ચર્ચા કરવાના છીએ તો આ ચેનલ સાથે જોડાઈ રહેજો તમને આવા સરસ મજાના કોન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમય અનુસાર મળતા રહેશે અને જો તમને આવા વિડિયો સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરો અને તમારા અન્ય મિત્રોને પણ હેલ્પફુલ થાય એવી રીતે આ વિડિયોને શેર કરી આપો થેન્ક યુ